હેલો ફ્રેન્ડ્સ, હું છું આપણો દોસ્ત કમ હોસ્ટ કુંતલ પડિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપ સૌનું આપણી પોતાની ચેનલ કુંતલ્સ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છીએ રાજકોટના એકદમ હટકે અને યુનિક એવા ફૂડને, જેમાં અત્યાર સુધીમાં આપણે કોલકાતાના ફેમસ પૂચકા અને ચાટનો સ્વાદ માણેલો, સાથે જ જે અફઘાની સ્ટાઇલના આપણે પનીર શવરમાં છે એ પણ ટ્રાય કરેલા. તો અત્યારે તમે વિડીયોમાં જે રીતે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ પ્રમાણે વિરાણી હાઈસ્કૂલ ખાતે આપણે અત્યારે પહોંચી ગયા છે. લોફ એન્ડ લાટે કરીને જે ફૂડ ટ્રક છે ત્યાં. હવે અહીંયા જે ફૂડ છે એની વિશેષતા એ છે કે ડિસ્પાઇટ ઓફ બિંગ અ ફૂડ ટ્રક, અહીંયા તમને કહેવાય ને કે એક યુરોપિયન સ્ટાઇલના જે સ્નેક્સ છે અને બેવરેજીસની રેસિપીઝ છે, જે કહેવાય ને કે એક સ્ટાર કેટેગરીઝના કેફેટેરિયા છે ત્યાં જ જોવા મળે છે, એ તમને અહીંયા જોવા મળશે. એ પણ અવનવી વેરાયટીઝમાં, અને બજેટ પણ એકદમ કહેવાય ને કે તમારું પોકેટ ફ્રેન્ડલી રહેવાનું છે. તો ભાઈ કઈ કઈ યુનિક એવી રેસિપીઝનો ટેસ્ટ આપણે અહીંયા કરવા મળે છે, સાથે સાથે શું છે એની મેકિંગ અને શું છે એની પ્રાઇઝિંગ, એ દરેક વસ્તુને જાણવા માટે ચાલો આપણે સીધા અંદર છે આપણા આજના આઉટલેટમાં ત્યાં પહોંચી જઈએ. આપણી સાથે આપણું આજનું જે આઉટલેટ છે લોફ એન્ડ લાટે, એના ઓનર અત્યારે જોડાયેલા છે. આપણે એમની સાથે થોડી વાતચીત કરી લઈએ. તો સૌથી પહેલા તો અમારી જે ચેનલના વ્યુઅર્સ છે જે અત્યારે આપણને જોઈ રહ્યા છે, એમને તમારું નામ જણાવો, સાથે સાથે આપણું જે આજનું આઉટલેટ છે લોફ એન્ડ લાટે, એના વિશે બ્રીફમાં ઇન્ફોર્મેશન આપી દો. સાથે કઈ કઈ વસ્તુ આપણે ત્યાં મળે છે અને કસ્ટમર્સ કઈ વસ્તુ ખાવાનું વધારે પ્રેફર કરે છે, એના વિશે પણ ઇન્ફોર્મેશન આપી દો. મારું નામ હાર્દિક વાળા છે, હું જસદનથી છું અને આ અમે બિઝનેસ સ્ટાર્ટ કર્યું અને 6 મંથ થયા છે. બહુ સારો રિસ્પોન્સ છે. આપણી કોફી એવી છે કે ઇન્ટરનેશનલ ટાઈપની કોફી છે. અમે થોડું લાઉડ. ઓકે, ઇન્ટરનેશનલ આપણી કોફી છે ને ઇન્ટરનેશનલ ટાઈપની છે કે વેટ સ્કેલ થી લઈ પ્રોપર એક કેફેમાં જેવી રીતે કોફી સર્વ કરતા હોય એવી રીતે સર્વ કરીએ છીએ. અમારી પાસે આઈસ કોફી છે, એના બી ઘણા બધા વેરિયન્ટ છે. પોપકોર્ન કોફી, પમ્પકિન સ્પાઇસ કોફી, સ્મોકો, એ બધી ડિફરન્ટ ફ્લેવર. પોપકોર્ન કોફી, આઈસ કોફી સુધી તો સાંભળેલું છે. આ બધી તો ઇવન કહેવાય ને એક ફૂડ બ્લોગર હોવા છતાં મારા માટે પણ એક બે વેરાયટીઝ નવી હતી. અને પછી અને એ પણ કોઈ એક સ્ટાર કેટેગરીના કેફેમાં નહીં, એક આ રીતે ફૂડ ટ્રકમાં જોવા મળે છે. એકદમ ખરેખર યુનિક વસ્તુ કહેવાય. અને આપણી પાસે એવાકાડો ટોસ્ટ છે, જે રાજકોટમાં અત્યારે આપણે સર્વ કરીએ છીએ અને બહુ સારી રીતે બહુ સારું ક્રાઉડ મળે છે આપને. ને આપણું વેરિયન્ટ એવું છે કે એવાકાડો ટોસ્ટ એક ટેસ્ટી ફૂડ છે અને હેલ્ધી છે. જે લોકો હેલ્થ કોન્શિયસ હોય છે એ લોકો માટે અમે હેલ્થ પ્લસ ટેસ્ટ આપીએ છીએ. હેલ્થ પ્લસ ટેસ્ટ, જસ્ટ ટેસ્ટ નહીં, ટેસ્ટની સાથે સાથે હેલ્થનું પણ પૂરું ધ્યાન રાખો છો. ઓકે. અને આપણી પાસે પેનકેક્સ છે, જ્યાં યુએસએ ત્યાં આપણે પેનકેક સવારે બ્રેકફાસ્ટમાં લેતા હોય એવી પેનકેક્સ અમે બનાવીએ છીએ. અને એમાં અમે સુગર યુઝ નથી કરતા, એને અમે હની યુઝ કરીએ છીએ. સ્વીટનેસ માટે હની યુઝ, મતલબ જે પ્રોપર કહેવાય ને કે યુરોપિયન સ્ટાઇલના પેનકેક્સ તમારે ત્યાં અવેલેબલ હોય છે. અને આપણી પાસે કોરિયન ડ્રિંક બોબા ટી છે, જે મિલ્ક બેઝ છે અને વોટર બેઝ છે. મિલ્ક બેઝ એવી છે જે આપણી સ્પેશિયાલિટીઝ છે, જે કોકોનટ મિલ્ક સાથે છે. અને સ્ટ્રોબેરી છે, રાસ્પબેરી છે, એ આપણી બેસ્ટ કોકોનટ મિલ્કનો યુઝ કરવામાં આવે છે. મતલબ જે લોકો વેગન ડાયટ ફોલો કરતા હોય એ લોકો માટે પણ એક ફૂડ ઓપ્શન તરીકે તમે કન્સિડર કરી શકો. અને આપણી પાસે કોફી વાળા એવા કસ્ટમર છે કે અમુક કસ્ટમરને કોફી આપણે મોડિફાઈ કરી દઈએ છીએ. અમુક ફ્લેવર સાથે કોફીનું નોલેજ સારું હોય તો એ કોફી સાથે કેવી રીતે કોમ્બિનેશન થાય છે અને સારું ગાઈડન્સ આપે છે. કોફીને કેવી રીતે ગાઈડ થઈ હોય એ બધી વસ્તુ પ્રોપર. ઓકે, શ્યોર. હવે આપણે અત્યારે અહીંયા આવ્યા છે, તો હવે અમારા માટે કઈ કઈ ડિશિસ તમે મેકિંગ દેખાડ્યા છો, સાથે ટેસ્ટ કરવા કઈ કઈ વસ્તુ આપો છો એ પણ અમને જણાવી દો. એક એવાકાડો ટોસ્ટ આપીએ છીએ, પછી આઈસ કોફી કરાવીશું તમને, અને અમારી બેસ્ટ સેલર જે બોબા ટી છે એ બી ટ્રાય કરો તમે. શ્યોર. ચાલો. તો ત્યારે સૌથી પહેલાં તો આપણા માટે બની રહ્યા છે આવાકાડો ટોસ્ટ, જેનું કહેવાય ને કે બેઝિક ઇન્ગ્રેડિયન્ટ બેઝ મટીરિયલ છે એ છે એના ટોસ્ટ, જેને મલ્ટીગ્રેન બ્રેડમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ તેમાં એડ કરવામાં આવે છે મેશ્ડ જે આવાકાડો હોય છે, જેમાં સી સોલ્ટથી લઈને બેઝિક સિઝનિંગ્સ છે તે એડ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં એક સાલેડ ટાઈપનું જે ટોપિંગ છે ઉપરથી એડ કરવામાં આવે છે, જેના બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સની આપણે વાત કરીએ તો જેમાં એડ કરવામાં આવે છે ઓલિવ્સ છે, હેલેપિનોસ છે, ચેરી ટમાટોસ છે, સાથે સાથે જે લ્યુટસ છે એને પણ અહીંયા એડ કરવામાં આવે છે.
અને કંઈક આ રીતે કહેવાય ને કે એક હેલ્ધીયર અને યુરોપિયન સ્ટાઇલ જોનો જે બ્રેકફાસ્ટ છે એ છે આપણા આવાકાડો ટોસ્ટ. એ આપણા બનીને એકદમ રેડી થઈ ગયા છે. તો આવાકાડો ટોસ્ટ બાદ આપણા માટે અત્યારે બની રહી છે સ્ટ્રોબેરી ફ્લેવરની બબલ ટી, જેમાં સૌથી પહેલાં તો જે સ્ટ્રોબેરી ફ્લેવરનું અહીંયા સિરપ છે એ અહીંયા એડ કરી દીધું છે આપણા માટે. ત્યારબાદ then mocktail strikes like this. બ્લુબેરી બસ છે. બબલ્સ ને હું તમને વ્યુઅર્સ ને ધ્યાનથી દેખાડી દઉં. વૈસે હાર્દિકભાઈ, આ બબલ્સ છે તે શેમાંથી બનાવવામાં આવેલા હોય છે? એ બબલ છે ને આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. ઓકે, ઇમ્પોર્ટ કરીને આપણા વેર હાઉસ જ બને છે. ઓકે, મતલબ એનું જે બેઝિક મટીરીયલ હોય છે, બેઝ મટીરીયલ, એ તમે ઇમ્પોર્ટ કરો છો અને પછી પછી વેર હાઉસમાં બનાવીએ છીએ. ઓકે. એ વોટર છે, સોડા વોટર છે. તો હવે આ વાત આવે છે આપણા માટે તૈયાર થયેલી સ્પેશિયલ એવી સ્ટ્રોબેરી ફ્લેવરની બબલ ટી છે, જેને બોબા ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ટ્રાય કરવાની. તો સૌથી પહેલાં તો જ્યારે તમે આ જે બબલ ટી છે તેનું સિપ લો છો તો એકદમ કહેવાય ને કે જે ઓથેન્ટિક સ્ટ્રોબેરીની જે ઓર્ગેનિક ફ્લેવર હોય છે એ તમને અહીંયા જોવા મળે છે. સાથે જો કહેવાય ને કે જો તમને બેવરેજીસનું એટલું બધું નોલેજ ના હોય તો એક ઓર્ડિનરી કોલ્ડ ડ્રિંકની જેમ તમે આને પીશો, બટ તમને કહેવાય ને કે બેવરેજીસના એકદમ પ્રો હોય અને જે એના વેરિયન્ટ્સ છે, સબ વેરિયન્ટ્સ છે, મોકટેલ્સ છે, એ બધું ટ્રાય કરવાનું બહુ જ આમ કહેવાય ને કે એના શોખીન હોય તો આ જે પર્ટિક્યુલર ડ્રિંક છે તમારા માટે છે. સૌથી પહેલાં તો જે આ પર્ટિક્યુલર બબલ ટી છે તેની મેઇન ખાસિયત એ છે આમાં એડ કરેલા બબલ્સ. તો જ્યારે ડ્રિંકની જે તમે સિપ્સ લો છો અને જે મીનવાઇલ તેમાં જે આ બધા બબલ્સ છે તેનો જે ટેસ્ટ છે એ અચાનકનો જે તમને પોપઅપ થાય છે એનાથી કહેવાય ને કે એકદમ અલગ ટાઈપની તમને જે ફિલિંગ આવવાની છે. અને અત્યારે જે ઉનાળાનો એટલે ઓલમોસ્ટ ટાઈમ ચાલી રહ્યો છે અને આ રીતે વિરાણી ચોક બાજુ તમારે એકવાર રાત્રે કહેવાય ને કે લોંગ ડ્રાઈવ પર આવતા હોય તો ચોક્કસથી એક વખત જે આ બબલ ટી છે એની એ ટ્રાય કરવા જેવી છે. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી આજની રેસીપી. આ વિડીયો તમને કેવો લાગેલો છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. અને જો ચેનલમાં નવા હોય અને હજુ સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી મને રજા આપો. જય હિન્દ.